ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના 282 જેટલા વકીલ મંડળોની પ્રતિષ્ઠા વળી આજે ચૂંટણી રાજ્યભરમાં એક સાથે એક જ દિવસે યોજાઈ રહી છે। જોકે સમગ્ર વકીલાલમાં હાલ ઇલેક્શન ફીવર જોવા મળી રહ્યું છે। વકીલ મંડળોની ચૂંટણીના આજના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યોના હોદ્દા માટે મતદાન યોજાઈ રહ્યું છે। ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની શક્યતા છે। જોકે કારોબારી સભ્યોની ચૂંટણી માટે એક વકીલ મતદારે 14 મતો આપવાના હોવાથી તેની મતગણતરીમાં થોડી વાર લાગે છે। તેથી તેના અંતિમ પરિણામો આવતા 2 થી 3 દિવસ લાગશે। ગુજરાત એડવોકેટ્સ એસોસિએશનની આજની ચૂંટણી માટે પ્રમુખ પદ માટે હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, એડવોકેટ BM મંગુકિયા, એડવોકેટ વતીન ઓઝા, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે જંગ જામશે। તો ઉપપ્રમુખના પદ માટે એડવોકેટ વિરાટ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી વચ્ચે સ્પર્ધા રહેશે। જ્યારે ખજાનગીના મહિલા અનામત માટે વ્યક્તિ જોશી, આમી પટેલ, જયમિની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર તરીકે મેદાનમાં છે। જોઈન્ટ સેક્રેટરીના પદ માટે દર્શન દવે, ઓમ કોટવાલ, રેખા કાપડિયા સહિત 10 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે। અત્યારે ટોટલ 72 ઉમેદવારો જુદી જુદી પોસ્ટ ઉપર ચૂંટણી લડ્યા છે। પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવાર છું, પ્રમુખ માટેના 5 ઉમેદવાર છે, ઉપપ્રમુખ માટે 6 છે, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર 5, 6, 10 એટલે મલ્ટિપલ કન્ટેસ્ટ છે। કોઈ એક પોસ્ટ ઉપર 1 to 1 કન્ટેસ્ટ નથી। મુખ્ય મુદ્દો જે અત્યારે છે કે જે હાઈકોર્ટનો માહોલ, કામ કરવાનું જે વાતાવરણ છે, આ સ્થિતિમાં દરેક જુનિયર સિનિયરના મનમાં એક જ વસ્તુ છે કે અત્યારનો માહોલ છે જે હોવો જોઈએ અને જે સ્થિતિમાં કામ થવું જોઈએ એ સ્થિતિ નથી। આવી સ્થિતિમાં હાઈકોર્ટનો માહોલ સુધરે, કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય, માહોલ સુધારવામાં લિસ્ટિંગ, સર્ક્યુલેશન્સ, હિયરિંગ આવી ઘણા બધા મુદ્દાઓ છે અને દરેક મુદ્દાઓને લઈને અત્યારે પરિવર્તનની લહેર છે, એ લહેરના માટે ચૂંટણી લડાઈ છે। આજે સાંજે જ ગણતરી છે અને સાંજે જ પરિણામ આવી જશે। ઇલેક્શનનું જે રિઝલ્ટ આવે પણ SOP કારણે જે કંઈ ફાઇલિંગ અને લિસ્ટિંગની તકલીફ છે એ દૂર થાય। એમાં બીજું એક પાસું છે, સ્ટાફ ઘણો ઓછો છે। અમે છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો ઉઠાવીએ છીએ કે હાઈકોર્ટની અંદર ઓછામાં ઓછો 3 ગણો સ્ટાફ જોઈએ। જજીસની કુલ સ્ટેજ 52 છે, 52ની સ્ટેજ ક્યારેય થઈ નથી। અહીંયા 33થી 34થી વધતી નથી સંખ્યા, વધે તો તરત ટ્રાન્સફર આવે છે। આ બધા કારણો પણ અમે પડે છે, બધા જ ઉપાડતા રહેશે। કોઈ પણ ચૂંટાય એણે આ બધા મુદ્દા ચાલુ જ રાખવા પડશે। બહારના સભ્યો માટે જે કંઈ કામ થવું જોઈએ એના વેલફેરનું, લોકોને માંદગી વખતે કોઈ સગવડની જરૂર એ બધી ચાલુ રહેવી જોઈએ। સ્પોર્ટ્સ એક્ટિવિટી એ પણ એક બહુ અગત્યની વેલફેર છે, એ સતત ચાલુ રહેવી જોઈએ। અને તમામને આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ। એવરીબડી આર ટ્રાઇંગ ધેર બેસ્ટ ટુ સર્વ ધ બાર। મેઇન પર્પઝ આ કોમ્પિટિટિવ ઇલેક્શન નથી હોતી જે આપણે જનરલી જોઈએ છીએ પક્ષવાળી। આ ન્યુટ્રલ ઇલેક્શન હોય છે જેમાં તમામ લોકો અલ્ટિમેટલી બહારની સેવા કરવા માટે આવતા હોય છે।